તો નવસારીના દરિયામાં કરંટ વધતા અહીંના વાસી બોરસી ગામમાં પ્રવેશ્યા છે દરિયાના પાણી। દરિયા કિનારે પ્રોટેક્શન દિવાલ ન હોવાથી ગામમાં દરિયાઈ પ્રાણી પ્રવેશ્યા છે। દરિયાના પાણી ગામમાં પ્રવેશતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। પ્રોટેક્શન દિવાલ બનાવવા ગ્રામજનો વર્ષોથી અનેક વખત માંગ કરી ચૂક્યા છે। ગ્રામજનોએ સીઆર પાટીલથી લઈ મુખ્યપ્રધાન સુધી રજૂઆત કરી છતાં કોઈ ઉકેલ નથી આવ્યો। પ્રોટેક્શન દિવાલ ન બનતા ગ્રામજનો સ્થળાંતર કરવા માટે મજબૂર બની ચૂક્યા છે। નવસારી સહિત ઉપરવાસમાં ધોધમાર વરસાદ અને તેને કારણે નદીઓની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। નવસારી જિલ્લાની અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીની સપાટી વધી છે, જ્યાં કાવેરી નદી 17 ફૂટની સપાટી પર વહેતી થઈ છે। ભયજનક સપાટી 19 ફૂટ વટાવવાથી કાવેરી નદી માત્ર 2 ફૂટ દૂર છે। પૂર્ણા નદી ભયજનક સપાટી 23 ફૂટ વટાવવાથી માત્ર 5 ફૂટ દૂર રહી છે અને 17 ફૂટની સપાટી પર હાલ પૂર્ણા નદી વહી રહી છે। નવસારી જિલ્લામાં પવનો સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે। તમામ તાલુકાઓમાં 2 ઇંચ કે તેથી વધુ વરસાદ છે। આજે પણ હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે અને રેડ એલર્ટને પગલે જિલ્લાની તમામ આંગણવાડી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। શાળા, કોલેજ અને આઈટીઆઈમાં પણ શિક્ષણ કાર્ય બંધ રહેશે। જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા અંગે ટ્વીટ કરીને તેમણે આ આદેશ જાહેર કર્યો છે। તમામ તાલુકાઓની અંદર 2 ઇંચથી વધુ વરસાદ અત્યારે નવસારી જિલ્લામાં નોંધાયો છે અને તેને કારણે પરિસ્થિતિ અત્યારે જળબંબાકાર છે। હવામાન વિભાગે ખાસ અહીં રેડ એલર્ટ આપ્યું છે, તેને લઈને સતર્કતા દાખવવામાં આવી રહી છે। નદી કાંઠાના વિસ્તારોમાં ન જાય તે માટેની પણ ખાસ તજવીજ હાથ ધરાઈ છે અને જિલ્લાની તમામ આંગણવાડી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે।